આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના પાર્ટ 1માં ભાગ 1માં આપણે આ નિયમો જોઈ ગયા. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આપણે વર્તમાન કૃદંતના કેટલાક ઉદાહરણો આપણે જોવાના છે. તો નિયમ નંબર 1 છે, ચાલુ વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદને આઈએનજી જોડવામાં આવે છે તે વર્તમાન કૃદંત. હવે ચાલુ વર્તમાન કાળમાં જે મુખ્ય ક્રિયાપદ હોય એને આપણે આઈએનજી પ્રત્યય લગાડવાનું હોય છે અને એ આઈએનજી પ્રત્યય લગાડીએ એટલે તે શું થઈ જાય છે? વર્તમાન કૃદંત. બીજો નિયમ, ક્રિયાપદને અંતે ઈ હોય અને તો તે ઈ કાઢીને આઈએનજી મૂકવાનું. એટલે કે મુખ્ય ક્રિયાપદને અંતે છેલ્લે ઈ આપેલ હોય તો ઈ આપણે કાઢી નાખવાનો હોય અને એની જગ્યાએ આપણે આઈએનજી મૂકવાનું. ઉદાહરણ જોઈએ, WRITE રાઇટ, છેલ્લે ઈ છે, ઈ કાઢી નાખવાનું એટલે શું થશે? રાઇટિંગ. WRITING રાઇટિંગ. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે, ટેક, TAKE ટેક, એટલે કે છેલ્લે ઈ આવેલો છે તો આપણે ઈ કાઢી નાખવાનું અને ઈ કાઢીને આપણે શું મૂકવાનું? ત્યાં આઈએનજી. એટલે આવી રીતે થશે ટેકિંગ, TAKING ટેકિંગ. આગળ જોઈએ 3 નંબર પર, ક્રિયાપદને અંતે સ્વર. હવે આપણા સ્વર 5 જ છે, AEIOU. આ 5 સ્વર વત્તા વ્યંજન હોય તો વ્યંજન બેવડાવવો અને પછી શું મૂકવું? આઈએનજી પ્રત્યય. ઉદાહરણ જોઈએ, SIT સિટ. હવે એક સ્વર છે અને એક વ્યંજન છે તો વ્યંજન શું થશે? બેવડાવશે. એટલે SITTING સિટિંગ. એવી રીતે હવે આપણે આગળ જોઈએ, સ્વિમ, SWIM. હવે છેલ્લે વ્યંજન છે પરંતુ એની આગળ એક સ્વર છે એટલે વ્યંજન બેવડાશે અને આઈએનજી પ્રત્યય લાગશે. SWIMMING સ્વિમિંગ. આગળ જોઈએ એવી રીતે, પણ જો ક્રિયાપદને અંતે 2 સ્વર વત્તા વ્યંજન હોય તો ફક્ત આઈએનજી પ્રત્યય લાગે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે, READ રીડ. જુઓ, 2 સ્વર અને છેલ્લે એક વ્યંજન એટલે ફક્ત શું લાગશે? આઈએનજી પ્રત્યય. READING રીડિંગ. એવી રીતે બીજું એક ઉદાહરણ જોઈએ, પ્લેટ, PLEAD. હવે આમાં 2 સ્વર છે અને વત્તા એક વ્યંજન છે છેલ્લે એટલે શું થશે? PLEADING. આગળ જોઈએ એવી રીતે નંબર 5, ક્રિયાપદને અંતે સ્વર વત્તા W અથવા Y હોય, W કે Y બેમાંથી એક હોય, અથવા વ્યંજન વત્તા Y હોય તો પણ ફક્ત આઈએનજી પ્રત્યય જ લાગે. ઉદાહરણ જોઈએ, મ્યુ, MEW. હવે જુઓ, નિયમ પ્રમાણે સ્વર વત્તા W છે તો ફક્ત આઈએનજી જ પ્રત્યય લાગશે. એટલે સ્પેલિંગ આમ થશે વર્તમાન કૃદંતમાં, MEWING. એવી રીતે હવે આપણે આગળ જોઈએ, પ્લે, PLAY પ્લે. હવે શું થયું? સ્વર વત્તા વાય આવ્યો તો ફક્ત શું મૂકવાનું આપણે? આઈએનજી. એટલે સ્પેલિંગ શું થશે? PLAYING. FLY ફ્લાય. નિયમ પ્રમાણે વ્યંજન વત્તા વાય છે તો ફક્ત આઈએનજી જ પ્રત્યય લાગશે. એટલે શું થશે? FLYING ફ્લાઇંગ. એવી રીતે હવે આપણે આગળ જોઈએ, CRY ક્રાય. CRY ક્રાયનું જોઈએ, સ્પેલિંગ થશે CRYING ક્રાઇંગ. હવે આપણે ભાગ 2માં પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ ઓફ વર્બ્સ એટલે કે
ક્રિયાપદોના વર્તમાન કૃદંત વિશે જોઈએ. પહેલું છે ટુ સ્ટ્રેન્ડ, TO2 સ્ટ્રેન્ડ, STAND, સ્ટ્રેન્ડ એટલે કે ઊભા રહેવું. એનું વર્તમાન કૃદંત થશે સ્ટ્રેન્ડિંગ, STANDING, સ્ટ્રેન્ડિંગ. એવી રીતે જ આગળ ટુ વોક, WALK, વોક એટલે કે ચાલવું. વર્તમાન કૃદંત થશે એનું વોકિંગ, WALKING, વોકિંગ. ટુ લાફ, LAUGH, લાફ એટલે કે હસવું. વર્તમાન કૃદંત થશે લાફિંગ, LAUGHING, લાફિંગ. ટુ શાઉટ, SHOUT, શાઉટ એટલે કે બૂમ પાડવી. એનું વર્તમાન કૃદંત થશે SHOUTING, શાઉટિંગ. ટુ ઇટ, EAT, ઇટ એટલે કે ખાવું. એનું વર્તમાન કૃદંત થશે ઇટિંગ, EATING, ઇટિંગ. ટુ ડ્રિંક, ડ્રિંક એટલે કે પીવું, DRINK, ડ્રિંક. હવે એનું વર્તમાન કૃદંત થશે ડ્રિંકિંગ, DRINKING, ડ્રિંકિંગ. એવી રીતે આગળ જોઈએ ટુ ડ્રો, ડ્રો, TRAW, ડ્રો એટલે કે દોરવું. એનું વર્તમાન કૃદંત થશે ડ્રોઈંગ, DRAWING. એવી રીતે આગળ જોઈએ ટુ જમ્પ, JUMP, જમ્પ એટલે કે કૂદવું. એનું વર્તમાન કૃદંત થશે જમ્પિંગ, JUMPING, જમ્પિંગ. ટુ ફોલ, FALL, ફોલ એટલે કે પડવું. એનું વર્તમાન કૃદંત થશે FALLING, ફેલિંગ. ટુ રાઇટ, WRITE, ટુ રાઇટ એટલે કે લખવું. એનું વર્તમાન કૃદંત થશે રાઇટિંગ, WRITING, રાઇટિંગ. આગળ ટુ લવ, LOVE, લવ એટલે કે ગમવું. એનું વર્તમાન કૃદંત થશે લવિંગ, LOVING, લવિંગ. ટુ રાઇડ, RIDE, ટુ રાઇડ એટલે કે ચાલવું. એનું વર્તમાન કૃદંત થશે RIDING, રાઇડિંગ. એવી રીતે આગળ જોઈએ ટુ શાઇન, SHINE, શાઇન એટલે કે ચમકવું. વર્તમાન કૃદંત થશે એનું શાઇનિંગ, SHINING, શાઇનિંગ. એવી રીતે આગળ જોઈએ ટુ રેસ, RACE, રેસ એટલે કે દોડવું. એનું વર્તમાન કૃદંત થશે RACING, રેસિંગ. ટુ સર્વ, SERVE, સર્વ એટલે કે પીરસવું. એનું વર્તમાન કૃદંત થશે સર્વિંગ, SERVING, સર્વિંગ. ટુ ડાન્સ, DANCE, ડાન્સ એટલે કે નાચવું. એનું વર્તમાન કૃદંત થશે ડાન્સિંગ, DANCING, ડાન્સિંગ. ટુ રિસાઇટ, સ્પેલિંગ થશે એનો RECITE, રિસાઇટ એટલે કે બોલવું. એનું વર્તમાન કૃદંત થશે રિસાઇટિંગ, RECITING, રિસાઇટિંગ. એવી રીતે આગળ જોઈએ ટુ સિટ, SIT, સિટ એટલે કે બેસવું. એનું વર્તમાન કૃદંત થશે સિટિંગ, SITTING, સિટિંગ. એવી રીતે આગળ જોઈએ ટુ સ્વિમ, SWIM, સ્વિમ એટલે કે તરવું.
એનું વર્તમાન કૃદંત થશે SWIMMING સ્વિમિંગ. નીટ, ટુ નીટ, KNIT, નીટ એટલે કે ગૂંથવું. એનું વર્તમાન કૃદંત થશે KNITTING knitting. એવી રીતે આગળ જોઈએ. ટુ બેગ, BEG બેગ એટલે કે વિનંતી કરવી. એનું વર્તમાન કૃદંત થશે BEGGING. આગળ જોઈએ. ટુ સ્ટોપ, STOP, સ્ટોપ એટલે કે રોકવું. એનું વર્તમાન કૃદંત થશે STOPPING સ્ટોપિંગ. ટુ શટ, SHUT, ટુ શટ એટલે કે બંધ કરવું. એનું વર્તમાન કૃદંત થશે શટિંગ, SHUTTING શટિંગ. આગળ જોઈએ એવી રીતે. ટુ હોપ, HOP, હોપ એટલે કે કૂદવું. એનું વર્તમાન કૃદંત થશે હોપિંગ, HOPPING. આગળ જોઈએ એવી રીતે. ટુ ડોન, DON, ડોન એટલે કે પહેરવું. અને એનું વર્તમાન કૃદંત થશે ડોનિંગ, DONNING. ટુ ટેપ, TAP, ટુ ટેપ એટલે કે ટાપલી મારવી. એનું વર્તમાન કૃદંત થશે ટેપિંગ, TAPPING ટેપિંગ. એવી રીતે આગળ જોઈએ. ટુ ક્લેપ, CLAP, ક્લેપ એટલે કે તાળી પાડવી. વર્તમાન કૃદંત થશે ક્લેપિંગ, CLAPPING. આગળ જોઈએ. ટુ પુટ, પુટ એટલે કે મૂકવું. પુટિંગ, PUTTING પુટિંગ. ટુ થ્રોબ, THROB, થ્રોબ એટલે કે ધબકવું. એનું વર્તમાન કૃદંત થશે થ્રોબિંગ, THROBBING થ્રોબિંગ. આગળ જોઈએ. ટુ ગેટ અપ, GET ગેટ, UP અપ, ગેટ અપ એટલે કે ઊભા થવું. એનું વર્તમાન કૃદંત જોઈએ. ગેટિંગ અપ, GETTING ગેટિંગ અપ. ટુ રીડ, READ, રીડ એટલે કે વાંચવું. અને એનું વર્તમાન કૃદંત થશે રીડિંગ, READING રીડિંગ. આગળ જોઈએ. ટુ ડ્રીમ, DREAM ડ્રીમ એટલે કે સ્વપ્ન જોવું. એનું વર્તમાન કૃદંત થશે ડ્રીમિંગ, DREAMING ડ્રીમિંગ. આગળ જોઈએ. ટુ પ્લે, પ્લે એટલે કે રમવું. એનું વર્તમાન કૃદંત થશે પ્લેઇંગ, PLAYING. આગળ જોઈએ એવી રીતે. ટુ ગ્લો, ગ્લો એટલે કે ચમકવું, GLOW. એનું વર્તમાન કૃદંત જોઈએ ગ્લોવિંગ, GLOWING. આગળ જોઈએ. ટુ ક્રાય, CRY, ક્રાય એટલે કે રડવું. એનું વર્તમાન કૃદંત જોઈએ CRYING ક્રાઇંગ. એવી રીતે આગળ. ટુ ટ્રાય, TRY, ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો. એનું વર્તમાન કૃદંત જોઈએ આપણે TRYING ટ્રાઇંગ. આગળ જોઈએ. ટુ ફ્લાય, ફ્લાય, FLY ફ્લાય એટલે કે ઉડાડવું. એનું વર્તમાન કૃદંત થશે FLYING ફ્લાય. આગળ જોઈએ એવી રીતે. ટુ કેરી, CARRY કેરી એટલે કે ઉપાડવું. વર્તમાન કૃદંત થશે ક્રાઇંગ, CARRYING ક્રાઇંગ.